હળવદની જો વાત કરીએ તો તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનની કામગીરી હાલ તાત્કાલિક રોકી રાખવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી હાલ કામ શરૂ કરવાથી પાક અને જમીનને નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોની માંગ છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 15 દિવસ માટે કામગીરી સ્થગિત રાખવામાં આવે। અત્યારે અમે 5 ગામના ખેડૂતો અહીંયા આવેલા છીએ સાહેબની રજૂઆત કરવા કે અત્યારે ભીની જમીનના હિસાબે આપણા પ્રાયોરિટીવાળા ટ્રેક્ટર નાખી અને જમીન તોડી નાખે છે તો 10 દિવસ અમને 15 દિવસ મુદત આપે અને જમીન હુકાય એટલે કામ કરવા આવે। અમે મામલતદાર સાહેબને એવું કહેવા આવ્યા છે કે ભાઈ અમારા 15-20 દિવસ અમને ટાઈમ આપો કે અમારા ખેતર સુકાઈ જાય, અમારા ખેતરનું નુકસાન ન થાય, અમારા ખેતર રસ્તાનો પટ્ટા બગડે। અમારી અત્યારે જેસીબી હિટાજી હાલશે અમારા 10-10 વર્ષમાં અમારા ખેતરમાં એક નિપજશે નહીં, જે તે કોરિડોર નીચેથી નીકળશે એ જગ્યાએ તો અમને આર્થિક ઘણું બધું નુકસાન થશે ખેડૂતને। અને બીજો પ્રશ્ન અમારો એવો છે કે જે તે સમયે આજે 2 વર્ષ પહેલાં અમારી બધા ખેડૂતે જે તે સમયે પાવર ગ્રીડ લાઈન નીકળી ત્યારે બધા ખેડૂતે ડીએમ સાહેબને, મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને ખૂબ રજૂઆતો કરેલી, ખૂબ એની સાથે બધીને મિટિંગો કરેલી। જે તે સમયે અમારા વચ્ચે ડીએમ સાહેબ, ધારાસભ્યશ્રી બધા વચ્ચે વાત થયેલી કે ભાઈ 979 રૂપિયા અમને ભાવ આપેલો થાંભલાનો, મતલબ જમીનમાં જે થાંભલો આરસીસી કરી ઊભો કરે છે થાંભલાનો ભાવ અમને આપેલો। ત્યારે અમારી માંગણી એવી હતી કે ભાઈ 979 તમે ભાવ થાંભલાનો આપો છો તો અમને તમે ઉપરનો જે કેબલ વાયર નીકળે છે એનો તમે 979 રૂપિયા ભાવ કરી આપો। ત્યારે અમને ડીએમ સાહેબે, મામલતદાર સાહેબે, પ્રાંત અધિકારીએ, આપણા પોલિટિક્સ ધારાસભ્યશ્રીએ, સાંસદશ્રીએ બધે આશ્વાસન આપેલું ખેડૂતોને કે ભાઈ તમારા મુદ્દાને અમે આગળ ઉપર હલ કરાવશું અને તમને અમારે રિસ્પોન્સિબિલિટી તમને જે તમારા સમાન મનને અનુકૂળતા એવો તમને અમે કરાવી આપશું તો અમને ખેડૂતોને આશ્વાસન આપેલું મૌખિક। તો આજે હવે કંપનીમાં જે વાયર છે વાયર ઊભા કરી નાખશે, પછી કંપનીવાળા અમને ખેડૂતોને જવાબ આપવાના છે નહીં, પછી અમને જવાબ નહીં આપે, અથવા પૈસા જે આપે છે અમારે સ્વીકારવા અમારે છૂટકો નથી।